સુરતના હીરા વેપારીઓના બેંક એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા સીઝ કરાયા છે। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। ત્યારે આ મંદીમાં પડ્યા પાર વાટા સમાન ડાયમંડ અને જ્વેલરીના 50 વેપારીના પૈસા ફ્રીઝ થયા છે। બેંકોએ 500 કરોડ ફ્રીઝ કર્યા છે। સાયબર ફ્રોડના નામે પોલીસની દર દિવાળીની હેરાનગતિ થતી હોવાના બળાપા સાથે CR પાટીલને રજૂઆત કરવામાં આવી હતી। સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધી છે। 50 પેઢીના અંદાજિત 500 કરોડ રૂપિયા સીઝ થયા છે। મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળ રાજ્યની પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે, જેથી સુરતના ઉદ્યોગપતિઓના રૂપિયા ફસાયા છે। શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ગણાવીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે, જેથી તેનો તાત્કાલિક નિવેડો લાવવા અને ખોટી હેરાનગતિ રોકવા માટે રજૂઆત કરવામાં આવી છે। દિનેશભાઈ નાવડિયાએ કહ્યું કે સરકારે સારો કાયદો બનાવેલો, જેમાં તે કોઈના એકાઉન્ટ સીઝ કરાવી શકે છે। જોકે પોલીસ દ્વારા આ કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। ગતરોજ 50 જેટલા વેપારીઓના 500 કરોડ કરતાં વધારેની એમાઉન્ટ સીઝ કરાઈ છે। મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશન થકી 29 જેટલા વેપારીઓના ખાતા સીઝ કરાયા છે। આ નોટ ચલાવવામાં આવી છે। ભાજપના અધ્યક્ષ પાટીલને રજૂઆત કરવામાં આવી છે। માંગણીઓ કરે તેના પૈસા આપીને પતાવટ કરવામાં આવતી હોવાની રજૂઆત પણ કરાઈ હતી। સામી દિવાળીએ હેરાન કરવાની પેરવી ચાલી રહી છે, ત્યારે અમે હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરવાના છીએ। રાજ્ય સરકારે પણ વેપારીઓના ધંધાને નુકસાન ન થાય તે માટે પગલાં લેવા જોઈએ। ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે। પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે। ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે। એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે। આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા। અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા, ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે। હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ।